હવે ઉમા ભારતી ભોપાલ પરત નહીં ફરે, તેણે ભાવુક થઈને કહ્યું, આ મારી છેલ્લી વિદાય છે. નમસ્કાર દર્શક મિત્રો. ઉમા ભારતીએ ભોપાલમાં તેમના સમર્થકોને કહ્યું કે આ બેઠક તેમની છેલ્લી બેઠક છે. હવે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપ્યા બાદ તે પોતાના ગામ પરત ફરશે. તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું છે, જેને સાંભળીને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉમા ભારતી તેમના ભોપાલ નિવાસ સ્થાને સમર્થકોને મળ્યા હતા અને તેણે તેમની છેલ્લી મુલાકાત ગણાવી હતી. ભાવુક થઈને તેણે કહ્યું હતું કે આ મારી છેલ્લી વિદાય છે. તેણે કહ્યું કે તે રામલલ્લાના અભિષેક માટે 17 થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં રહેશે અને તે પછી તે પોતાના ગામ પરત ફરીને ત્યાં જ રહેશે. આ દરમિયાન ઉમા ભારતીએ રામ મંદિર આંદોલનનો સમય પણ યાદ કર્યો હતો અને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉમા ભારતીએ 1992માં રામ મંદિર આંદોલનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિની સાથે તેમને શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કલ્યાણસિંહને યાદ કરતા તેમણે કહ્યું કે આજે અમે તેમને ભૂલી ગયા છીએ. તેમજ લાલકૃષ્ણ અડવાણીને લઈને તેમણે કહ્યું કે તેમણે રામ મંદિર માટે મરવાની તૈયારી દર્શાવી હતી. દેવરાય બાબાએ કહ્યું હતું કે લોકો વિવાદિત માળખાની દરેક ઈંટ પોતાની સાથે લઈ જશે અને આવું કંઈક થયું હતું. તો હાલમાં ઉમા ભારતીએ ભોપાલ પરત નહીં ફરે તેઓ ભાવુક થઈને કહ્યું હતું, જેને કારણે બધા ચોંકી ગયા હતા.